નમસ્કાર, પ્રકૃતિ અને પક્ષી જગતના આ રોમાંચક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ ખાસ શિયાળુ મહેમાન વિશે વાત કરવાના છીએ અને એ છે અત્યંત સુંદર અને ભવ્ય એવું સફેદ સુરખાબ એટલે કે કોમન શેલ્ડક. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો ચાલો હવે આપણે આ વિષયમાં ઊંડા ઉતરીએ. કલ્પના કરો કે કોઈ વિશાળ શાંત જળાશય પરથી આ સફેદ સુરખાબનું આખું ઝુંડ એકસાથે ઉડાન ભરે. ખરેખર આ દ્રશ્ય એટલું મંત્રમુગ્ધ કરી દેનારું હોય છે કે કોઈને પણ રોમાંચિત કરી દે. અને પક્ષી નિરીક્ષકોમાં તેમની આટલી જબરદસ્ત લોકપ્રિયતા પાછળનું આ જ તો મુખ્ય કારણ છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ પક્ષીની વૈજ્ઞાનિક ઓળખથી લઈને તેમનો આકર્ષક દેખાવ, રહેઠાણ અને શિયાળુ સ્થળાંતર વિશે જાણીશું. ત્યારબાદ તેમના ખોરાક, પ્રજનનની એકદમ અનોખી રીત, તેમનું વર્તન અને અંતે પર્યાવરણ માટે તેમનું શું મહત્વ છે તે સમજીશું. તો ચાલો સીધા જ પહેલા વિભાગથી શરૂઆત કરીએ અને જોઈએ કે વિજ્ઞાનની નજરે આ પક્ષીની ઓળખ શું છે અને વર્ગીકરણમાં તે ક્યાં આવે છે. વર્ષ 1758માં મહાન વૈજ્ઞાનિક કાર્લ લિનિયસે આ પક્ષીને એક નામ આપ્યું, ટોડોરના ટોડોરના. હવે મજાની વાત એ છે કે અહીં પ્રજાતિ અને જાતિ બંનેનું નામ એક જ છે. સેલ્ટિક ભાષામાં આનો અર્થ થાય છે પાણીનું પક્ષી અથવા શીલ્ડ ડક. સૌથી રસપ્રદ બાબતો એ છે કે ભલે તે એનાર્ટીડે પરિવારનું સભ્ય છે પણ તે બતક અને હંસ આ બંનેના લક્ષણો ધરાવે છે. જાણે કે આ બે પ્રજાતિઓ વચ્ચેની એક પરફેક્ટ કડી. અને આ અદ્ભુત મિશ્રણ તેમના દેખાવમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. તો ચાલો હવે તેમના કદ અને ખરેખર આકર્ષક દેખાવ વિશે વાત કરીએ. તમે જરા આ પક્ષીને ધ્યાનથી જુઓ. આશરે 58થી 71 સેન્ટીમીટર લાંબુ આ પક્ષી મુખ્યત્વે એકદમ ચમકતા સફેદ રંગનું હોય છે. પણ તમારું ધ્યાન તરત જ તેના માથા અને ડોક પર જશે, ખરું ને? તે ઘેરા લીલા રંગના હોય છે, પણ જો તમે દૂરથી કે અમુક પ્રકાશમાં જુઓ તો તે એકદમ કાળા જ દેખાશે. છાતી પર એક સુંદર રતાશ પડતો બદામી પટ્ટો હોય છે, પાંખો પર લીલી કાળી ઝલક અને તેના પગ એકદમ તેજસ્વી ગુલાબી રંગના. છે ને કુદરતની અદ્ભુત કલાકારીગરી? હવે પ્રશ્ન એ થાય કે નર અને માદાને ઓળખવા કેવી રીતે? બહુ જ સરળ છે. નર કદમાં સહેજ મોટો હોય છે, જેનું વજન લગભગ 800થી 1500 ગ્રામ જેટલું હોય છે. સૌથી મોટી નિશાની એ છે કે નરની લાલ ચાંચના મૂળમાં એક મોટી ઉપસેલી લાલ ગાંઠ હોય છે, જેને નોબ કહેવાય છે. જ્યારે માદાની ચાંચ એકદમ સપાટ હોય છે. અને હા, અવાજ પણ બંનેના સાવ અલગ. નર ડીપ ડ્યુક ડ્યુક જેવો એકદમ ઘેરો અવાજ કરે છે, જ્યારે માદા રા 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 એવો થોડો કર્કશ અને ઘોંઘાટવાળો અવાજ કાઢે છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને તેમની એ લાંબી સફર વિશે વાત કરીએ જે તેમને છેક આપણા ગુજરાત સુધી ખેંચી લાવે છે. તમે જુઓ કે આ પક્ષીઓનું વાર્ષિક ટાઈમટેબલ કેવું જબરદસ્ત સેટ થયેલું હોય છે. ઉનાળામાં તેઓ છેક યુરોપ અને મધ્ય એશિયામાં પ્રજનન કરે છે. પણ જેવી પાનખર ઋતુ શરૂ થાય એટલે તેઓ દક્ષિણ તરફ લાંબી ઉડાણ ભરે છે અને શિયાળાની કડકડતી ઠંડીમાં તેઓ આપણા ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના જળપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ્સ અને દરિયા કિનારે આવી પહોંચે છે. હવે આપણે એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડા રહસ્યમય કહી શકાય તેવા વિભાગ તરફ જઈએ છીએ, તેમનો ખોરાક અને પ્રજનનની એકદમ અનોખી રીત. ખોરાકની વાત કરીએ તો સફેદ સુરખાબનું મેનુ બહુ ફિક્સ હોય છે. તેઓ મુખ્યત્વે નાના કીડા, ગોકળગાય અને ક્રસ્ટેશન્સ એટલે કે જીવજંતુઓ પર જ નભે છે. ક્યારેક થોડી ઘણી લીલ કે વનસ્પતિ ખાઈ લે ખરા, પણ તેમને ખાતા જોવા એ એક લહાવો છે. તેઓ જળાશયોના કાદવમાં પોતાની ચાંચ ખૂબ જ ઝડપથી આગળ પાછળ કરીને અને ખોતરીને પોતાનો ખોરાક શોધી લેતા હોય છે. હવે અહીં એક સવાલ થાય કે આટલું સુંદર અને ભવ્ય જળપક્ષી પોતાના 8થી 10 ઈંડા મૂકવા માટે માળો ક્યાં બનાવતું હશે? યાદ રાખજો કે તેઓ આપણા ત્યાં ભારતમાં પ્રજનન નથી કરતા. તો પછી ક્યાં અને કેવી રીતે? તમે માનશો નહીં, પણ જવાબ ખરેખર ચોંકાવનારો છે. પહેલી વાત તો એ કે તેઓ આજીવન એક જ પાર્ટનર સાથે રહે છે,
એટલે કે મોનોગેમસ સંબંધ નિભાવે છે. પરંતુ સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેઓ માળો ઝાડ પર કે ખુલ્લી જમીન પર નથી બનાવતા, પણ જમીનની અંદર, ખાસ કરીને સસલાઓએ ખોદીને છોડી દીધેલા ભૂગર્ભ દરોમાં જઈને પોતાનો માળો બનાવે છે. બતકોની દુનિયામાં આવી આદત બહુ જ રેર એટલે કે ભાગ્યે જ જોવા મળે છે. ચાલો હવે તેમના સ્વભાવ અને વર્તન વિશે થોડી વાત કરીએ. આ પક્ષીઓ તેમના સામાજિક વર્તન માટે ખૂબ જ જાણીતા છે. સફેદ સુરખાબ ક્યારે એકલવાયુ જીવન પસંદ નથી કરતા. તેઓ મોટાભાગે મોટા ઝુંડમાં જ ફરતા હોય છે. તેમના તેજસ્વી રંગોને કારણે તેઓ દૂરથી પણ તરત જ આંખે વળગી જાય છે. કદાચ એટલે જ તેઓ સ્વભાવે અત્યંત સાવધ અને એકદમ એલર્ટ રહે છે. બીજું એક રસપ્રદ અવલોકન એ છે કે અન્ય સામાન્ય બતકોની સરખામણીમાં તેઓ જમીન પર બહુ જ સહેલાઈથી અને ઝડપથી ચાલી શકે છે. હવે આપણે આ વિશ્લેષણના અંતિમ તબક્કા તરફ આવી ગયા છીએ. સંરક્ષણ અને પર્યાવરણ માટે આ શિયાળુ મહેમાનનું મહત્વ. જંગલી અવસ્થામાં એટલે કે તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં આ પક્ષીઓ સરેરાશ 10થી 15 વર્ષ સુધી જીવે છે. જરા વિચારો, આ 10થી 15 વર્ષ દરમિયાન તેઓ દર શિયાળામાં હજારો કિલોમીટરની મુસાફરી કરે છે. પ્રકૃતિનું આ આયોજન ખરેખર અકલ્પનીય છે. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે શું આ પક્ષીઓને કોઈ ખતરો છે? તો સારા સમાચાર એ છે કે IUCNના લિસ્ટમાં સફેદ સુરખાબ લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછી ચિંતાજનક શ્રેણીમાં આવે છે. આખી દુનિયામાં તેમની વસ્તી એકદમ સ્થિર છે અને આપણા ભારતમાં પણ વન્યજીવ સંરક્ષણ અધિનિયમના શિડ્યુલ 2 હેઠળ તેમને કાયદાકીય સુરક્ષા આપેલી છે. મતલબ કે તેઓ અત્યારે એકદમ સુરક્ષિત છે. આ બધું જાણ્યા પછી અંતે એક સવાલ આપણા સૌ માટે છે. એવું તો આપણે શું કરી શકીએ જેથી ગુજરાતના આ જળપ્લાવિત વિસ્તારો આવનારી અનેક પેઢીઓ સુધી આ ભવ્ય શિયાળુ મહેમાનો માટે આવું જ સુરક્ષિત આશ્રયસ્થાન બની રહે? આ જળચર જીવો અને તેમના આવાસને બચાવવા એ આપણા સૌની સહિયારી જવાબદારી છે, ખરું ને? આ જ એક વિચાર સાથે હું આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરું છું. પ્રકૃતિને જાણવાની અને સમજવાની આ સફરમાં જોડાવા બદલ આપનો આભાર.